जय माता मित्रों, आज आपण बनावशुं आलू मटरनी सब्जी। મેં લીધા છે 250 વટાણા, 2 મોટા બટેટા, ઝીણા કાપેલા કાંદા, ટામાટર, મોટી ડુંગળી કાપી છે, લસણ, આદુ અને મરચી। તો બટેટાની છાલ કાઢી લઈ। હવે આપણે બટેટાની છાલ કાઢી નાખી છે। હવે આપણે ઝીણા ચંભારી લઈશું। હવે આ બટેટા કાપી લીધા છે, હવે આને ધોઈ લઈ। હવે આ તેલ ગરમ થઈ ગયું છે, એમાં હું નાખીશ આ ગરમ મસાલો થોડો, તેજપત્તા, એમાં હું નાખીશ રાઈ અને જીરું। હવે હું નાખીશ ઝીણી કાપેલી ડુંગળી અને લીલી મરચી તીખી। ધીમા ગેસ ઉપર મૂકી દઈશું। હવે ડુંગળી, ટામાટર, લસણ બધું નાખીને ગ્રેવી બનાવી લઈ। હવે હું આ જ મિક્સર જારમાં બધા મસાલા નાખી દઈએ। હળદર થોડુંક નાખી, તીખું મરચું નાખી, ધાણા જીરું અને નમક। હવે હું આ નાખીશ કાશ્મીરી મરચું। હવે આપણે આમાં નાખી દઈશું બટેટા। હવે આમાં નાખી દઈએ બટેટા અને વટાણા। બસ હવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું। આપણે આમાં નાખી દઈશું ગ્રેવી। હવે આપણે એમાં નાખી દઈશું ગ્રેવીવાળું પાણી। દસ મિનિટ ધીમા ગેસ ઉપર ઢાંકી મૂકી દેવી। હવે આપણું શાક બની તૈયાર છે। तो आपणी आ आलू मटरनी सब्जी में तैयार है। तो तमारे अमारा विडियो ने लाइक, शेर और सब्सक्राइब जरूर करजो। धन्यवाद। जय माताजी।